એ જેણે જેણે માતાજીના ભજન કર્યા સાહેબ, જેણે જેણે માના નામની માથે વિશ્વાસ મૂક્યો ને બાપ, એ એને કોઈ દી કમોતે સાહેબ ભગવતીઓ એને મરવા નથી દીધા. પણ જો તમને વિશ્વાસ હોય તો રાજુ કાકા પછી મન મંદિરમાં જીવ જોડામાં હોય તો સાહેબ તમારી એક નહીં હાથ પેટી સુધી કોઈ દી ન મળે. પણ એકવાર એના નામનો વિશ્વાસ લાગી જાય ને એની માથે તમે તાર લાગી જાય ને કે માડી હવે મારતો હોય તું તારતો હોય તું, સાહેબ શક્તિ ન્યાલ કરી દે. એ એકદી પાટડીના શમશાનની માલકો હરપાલ દે મકવાણાએ મારી આધ્યા શક્તિને એટલું કીધું, દેવી સાહેબ જયારે ઘેટાનો ભોગ દઈને ચારે દેશમાં માઉસના ટુકડા ઉડાડ્યા ને, જ્યારે આખા ઘેટાનું માઉસ પૂરું થઈ ગયું ત્યારે પાંચમો હાથ આકાશમાંથી એમના દાંડિયા જેવો લાંબો થયો. આકાશમાંથી એમના દાંડિયા જેવો હાથ લાંબો થઈને તેથી એટલું કીધું, હરપાલ 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 આ ઘેટાનું માઉસ તો હવ ખવરાવે પણ મને ભૂખ લાગી છે, મને સમાડ. સાહેબ તેથી હરપાલ પાસે કાંઈ નહોતું તેથી એટલું જ કીધું, દેવી આપ કોણ? કે હરપાલ મારી ઓળખાણ તને પછી આપું, પેલા મને ખવાય. મારા પાસે કાંઈ નથી, તને હું ખવડાવું? અને તેથી અંતરવર્ણી આકાશી વેદુ મારી આધ્યા કરી સખત એટલે બોલી કે હરપાલ હરપાલા તારી કંકુવર્ણી કાયા હું કામની મને ખબર બાપ. સાહેબ ત્યારે જાંગમાં જ્યારે આમ ઘા કરીને જ્યારે હરપાલે માવુસ ધારણ કર્યું ને, એ ત્યાં તો તેજ તેજનો અંબાર અંતરવર્ણી આકાશી વેદુ મારી સખત એટલું બોલી હરપાલ હરપાલ તને મારી સખત ની જાજી ભલાઈ હોય કરોડ દેવાળીઓ જીવ બાપ. હરપાલ હું તો તારા બાપ દાદાનો વ્યવહાર તારી આધ્યા શક્તિ બોલું બેટા. એ કેદુની ભૂખીથી મારા દીકરા તે મને શક્તિને ધરવીને ભોજન કરાવ્યું ને, હવે દુનિયામાં માંગને જો માંગ તું માંગતા પાછો પડતો હું શક્તિ તને દેતા પાછી પડું. એ તેદી હરપાલ દે એટલું કીધું કે મારી શક્તિ મારી મારા બે હાથ ફેલાવું તો દેવ તું દૂર નથી, પણ હું માંગુ તું આપી વાત મને હરપાલ દે ને મંજૂર નથી. મારી તારી પાસે હું માંગુ મારી? અને તેદી મારી આધ્યા શક્તિ એટલું કીધું, હરપાલ હરપાલ હમણાં રાતનો એકનો ટાણું થાય એટલે બાબરો ભૂત આવે ને, મારી શક્તિનું નામ લઈને એની ચોટલી કાપી લે, પછી એને કહેજે ઘોડો બની જાય, મારા દીકરા આગળ તું એની માથે સવારી કર, ભાઈ હું શક્તિ સિંહ ની માથે અસવારી કરું. એ દીકરા દિવસ ઉગે એ પેલા જો 23 પાદરનો ધણી નો બનાવું ને, એ તો તારી આધ્યા શક્તિ નો હોય. મારી સગતે વાયા ધોરણ બાંધ્યા, પણ હરપાલ દે એમ થઈ ગયું ઝાલાવાડ નું એક ગામ હમણાં બાકી રહી જાય છે, હુરત નારાયણ ઘોર કાઢશે. એ તેદી મારી સગત બોલી હરપાલ દે ઝડપ દે તોરણ બાંધ, અને જે આ છેલ્લું દીખડિયા ગામ છે ને ઝાલાવાડ પરગણાનું, એ દીકરા દીખડિયાની માલકોર છેલ્લું તોરણ બાંધ, અને જો દીખડિયા દી ઉગાડું ને, એ તો તારી આધ્યા શક્તિ ઉગાડું બાપ.
અમે સોરું છીએ તમારા અમે સોરું છીએ તમારા બોલે સગત મહાગંગા
જોગી પાછળ લોમડી તને લાખોની આપું હવે મોજ એ પણ ભવની ભાંગી નાખું ચામુંડા કે એ તને શીખ રે કરાવું હું ચામુંડા દુનિયામાં એ ભજન એમ નામ થાતું નથી સાહેબ. અને એમાં ખાસ કરી
જેણે આ મહાજર સંસાર સાગરમાં સાહેબ લગ્ન કરીને સાહેબ જેણે જેણે ભજન કર્યું ને, ભજન ક્યારે થાય? ગાડાના બે પૈડા હરખા હોય સાહેબ. પતિ અને પત્ની બેયનું જીવન જો સાહેબ ભક્તિમય હોય ને તો તમારી ભક્તિ દર્શનભાઈ ઠેઠ પોગી જાય. પણ સાહેબ બધે જોવા નથી મળતું. હા ભુવા, બધે જોવા ન મળે. એમ એક દી વેલા 4 ના ટાણે જ્યારે ખારી ખાવડમાં જગમાલ પોતાના એ સાજલ સાબરું કેતો પોતાના ઝૂંપડે સાહેબ નિદ્રાને આધીન થવા ગયો ને, તેથી પોતાની અર્ધાંગના કહેતા પોતાના ઘરેથી બાઈ ગમતા મહર કરીને એટલું બોલી, જગમાલ જગમાલ રોજ રાતે વયા જાવ છો, તમને ઠીક પડે એવા ટાણે આવો છો, તમે ક્યાં જાવ છો? પોતાના ઘરેથી બાઈએ આટલો મહર કર્યો ને સાહેબ, એક પગ ઝૂંપડામાં ને એક પગ ઝૂંપડાની બહાર. તેથી જગમાલ એટલું બોલ્યો, ગમતા ગમતા હું ક્યાંય રખડમાં નથી જતો, પણ આપણા ઘરની પાછળ જે વાડો છે ને, વાડામાં મારા બાપ દાદાની 71 પેઢીની મારી મેલડી બેઠી છે ને, એ મારી મેલડીનું ભજન કરવા જાઉં છું બાપ. જગમાલ રોજ મેલડીનું ભજન કરસ ને તારી મેલડીની માથે એટલો બધો પાવર છે. મને પાવર નહીં પણ મને મારી મેલડીની માથે વિશ્વાસ છે બાપ. કે જગમાલ વિશ્વાસ નહીં, તને તો તારી મેલડીનો પાવર છે. જો તારી મેલડીનો તને પાવર હોય ને, દેખાડ દેખાડ તારી મેલડી દેખાડ. આટલું જ્યાં બાઈ બોલી ને, ઝડપ દઈને પોતાની પત્નીનું બાવડું ઝાલીને જગમાલ સાહેબ બહાર લઈ આવ્યો. બહાર લાવ્યો તો ભુવા બાપા 4 વાગી ગયેલા, આમ ચાંદની ખીલી ગયેલી. અને તેથી જગમાલ બોલ્યો કે હવે જો તારે મારી મેલડીને જોવી હોય ને તો મને નો કહેતી, તારા મનમાં ખાલી આમ તારોડિયું ધારી લે અને ગમતા તારી આમ લાંબી આંગળી કર. જેવી તારી આંગળી લાંબી થાય અને જો તારોડિયું ધરતીની માથે નો ઉતારે ને, એ તો મારી મેલડી નો હોય છે. મારી મેલડીની દયાથી સાહેબ તારોડિયું ધરતીની માથે ઉતાર્યું, પણ તોય સાહેબ ગમતા નો માનીને એટલું જ બોલી, જગમાલ જગમાલ આ તો મેલડી કહેવાય, મેલડી તો મેલી કહેવાય. એ તને કઈક એવી વિદ્યા શીખડાવી હોય, તારોડિયા તો ધરતીની માથે ઉતરે એમ નો માનું. કે તો તને જો તારી મેલડીનો પાવર હોય ને તો જા આઈનું નજીકનું રાણપુર ને રાણપુરની માલિકો રાણા હોઠાનું રાજ આવે. એ એની હાથ રાણીયું છે ને, જો હવે તારી મેલડીનો પાવર હોય તો કે મારે એકાદી રાણીનું ઝૂંપડું પહેરવું છે બાપ. જગમાલ પાછો
જગમાલ પાછો ક્યાં જાય? વાહે વાડામાં જ્યાં મારી મેલડી બેઠી હતી ને ત્યાં જઈ પલોઠી વાળી આંખ માંથી એક બે ત્રણ આહુડા પડ્યા ને થોડીના તડીમલા માંથી મારી મેલડી બોલી જગમાલ, એ જગમાલ રોવાનું ન હોય બાપ, તારા ઘરેથી બાઈ ગમતા એટલું મહર કરીને એટલું બોલી કે રાણીનું ઝુમડું પહેરવું છે તો જા, અત્યારે તો પોણી રાતનો મજર ભાંગી ગયો છે, હવે આજ નહીં વયો જા, કાલનો દિવસ ઉગે દિવસ વીતી જાય, કાલની મેઘલી અંધારી રાત પડી જાય એટલે જગમાલ બનાયા મેલડીને ધૂપનો ધુવાડો કરીને જ્યારે ચોરી કરવા જા ને ત્યારે દીકરા ચોરી કરીને પાછું આવતા તને કેટલા વાગે? ત્યારે જગમાલ એટલું બોલ્યો મારી મેલડી જો તારી દયા હોય ને મારી વેલા 5 નું ટાણું થાય તે વયો આવો. ત્યારે મારી મેલડી બોલી જગમાલ મારું નામ લઈને ચોરી કરવા હાલી નીકળ બાપ. એ જ્યારે ધૂળીના ધડીમલામાંથી મેલડી બોલી કે જા ચોરી કરવા હાલી નીકળ ત્યારે જગમાલ એટલું બોલ્યો મેલડી મારી તારો વિશ્વાસ છે તારું નામ લઈને ચોરી કરવા તો હાલો જાવ, પણ મારી રાણપુરમાં રાણા હોટાના રાજમાં તો મારી લોઢાની મીંદડીઓના પેરા છે, હાલ જો હું જગમાલ એમાં જલાઈ જાવ ને મારી દિવસ ઉગે એટલે રાણો હોટો મને ફાંસીના હુળીના માસડે ચડાવી દે મારી, અને તેદી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડી એટલું બોલી જગમાલ, એ જગમાલ તે મને વેલા 5 નું ટાણું કીધું ને બાપ, પણ તો સાંભળ એ ગાંડા તને મારી ભક્તિની ખબર હોય તને મારી શક્તિની નો ખબર હોય બાપ. એ રજવાડામાં દાસ નો જાગે, દાસી નો જાગે, રાજા નો જાગે, રયત નો જાગે એટલું નહીં, પણ આ મને મેલડીને હકનો હવન કરીને હાલી નીકળ, તારી રાંગી ઘોડીની માથે રાંગ વાળ, અને જગમાલ હું મેલડી તને ટાઈમ દઉં પણ કેવો કે વેલા 5 નું ટાણું તારું, વેલા 9 નું ટાણું મારું મેલડીનું, હે કે દિવસના 9 વાગ્યાનું ટાણું મારી મેલડીનું. જગમાલ કોઈથી જગાય નહીં, પણ જા એ ત્રિલોકના નાથે જે ચકલા બનાવ્યા છે ને જો દિવસના 9 વાગ્યા સુધી માળામાંથી ચકલું ઉડવા દઉં ને એ તો જગમાલ તારી મેલડીનો